તો અષાઢી ગાયક પણ છે અને જેને હું ખાસ વિનંતી કરું કે અહીંયા ઉપસ્થિત હોય તો આવી જાય. અને મહાદેવનું જેના મુખેથી પણ આપણે સાંભળવા એ પણ એક લાવો છે. તો આજે આપણે એનું સ્વાગત અને થોડાક સુર સંગીત જે મહાદેવે એને જે પ્રસાદ આપ્યો છે થોડોક આપણને પીરસશે પણ એવી ભાવના સાથે શ્રી દેવગીરી બાપુ. સોમનાથ મહાદેવ બાપુ કઈ મજા આવી થોડી નાની ભલે તમારા ભાવને ખાલી આમ મહાદેવ અમારા ભાવને તો કાંઈ અમે રજૂ કરીએ જ અમે બાપુ, પણ તમે થોડાક ભાવને તમે પ્રગટ કરો. દેવનો દેવ મહાદેવ ભગવાન ભોળિયોનાથ એની તપોભૂમિમાં આપણે સૌ બિરાજમાન છીએ. હજારો વર્ષથી સમુદ્ર જેનું પ્રક્ષાપન કરી રહ્યો છે એવો દાદો પ્રથમ જ્યોતિર્લિંગ અત્રિ નરસિંહના પુત્ર ચંદ્રે ઘોર તપસ્યા કરી સાક્ષાત શિવને પ્રગટ કર્યા અને પોતાના ક્ષયનો પાપનું પ્રક્ષાલન કર્યું. ભોળિયો તો ભોળિયો છે. ભૂપેશ દાદા એટલા દિવસથી ઘણી બધી વાતો કરી ચૂક્યા છે. મહાદેવ તો મહાદેવ છે. એ રીજી જાય તો બેડો પાર થઈ જાય. મહાદેવ એકતાનું પ્રતીક છે. અને શિવજી પાસે માગવાનું ન હોય એને તો ખબર જ હોય કે મારા સંતાનોને શું જોઈએ. એવો ભગવાન ભોળિયોનાથ હજારો વર્ષથી સોમનાથમાં બેઠો છે. જાદો ટાઈમ નથી લેવો પણ સ્તુતિ સંભળાવવી છે. વેરાવળ ઉપર ઘણી વખત વાવાઝોડા આવ્યા દાદા. હમણાં વેરાવળને ખેદાન મેદાન કરી નાખશે, હતું ન હતું કરી નાખશે. લોકો ફફડતા હોય અને એમાં ભોળિયાનાથને બધા પ્રાર્થના કરતા હોય અને એ દાદા આપણી પ્રાર્થના સાંભળીને એ વાવાઝોડાને ધજાના ફટાકા ભેગું ઓમાન ને પાકિસ્તાન ભેગું કરી દેતો હોય એ દાદો. એ દાદાને આપણે યાદ કરીએ. શિવ સમો નહીં વિપોત વિદારનહાર પણ જા હમારી રાખજો તમે નંદી કેરાય શંકર સુખ કરો શાંતિ કરો ને દુઃખ કરો દિન દયાળ હર હવે અમારા દુખડા હરી લેજો. તમે જોટ લેજો સંભાળ પણ હવે અમારા દુખડા હરી લેજો. તમે જટ લેજો સંભાળ, તમે જટ લેજો સંભાળ. શક્તિ કેરો સાત જટામાં જોગ વહે દિન રાત ડાક ડમર નાદમ કાનાથ શખનાથ કરે જીવનાથ. શિવને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. ભોળાને ભજો જીવ દિન રાત, દાદાને તમે ભજો જીવ દિન રાત. સોમનાથ મહાદેવ હર હર.
ભૂપાળા દેતા ના એવી તાલી બે હાથ ઊંચા કરીને પાડીએ કે સોમનાથમાં દાદાને ખબર પડે કે ભૂપેશ દાદાની કથામાં મને યાદ સદાય કરે છે. શિવજી કરે છે તાંડવના સોમનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ. હર ગંગે હર નર્મદે જટાજૂટ શંકર હર હર. આજના દિવસે મને આ આમંત્રણ આપીને બોલાવ્યો, દાદાની વાણીનો લાભ મળ્યો અને સોમનાથ દાદાની વાણીનો પીરસવાનો લાભ પણ મળ્યો. અહોભાગ્ય હોય ને આ મળે, બાકી આજે પાછળ રામનવમી, શિવના ઈષ્ટદેવ એટલે રામ. રામનો જન્મ થયો ત્યારે શિવના દર્શન કરવા ગયા હતા. બે યોગાયોગ આ દિવસ ભેગો થયો. એટલે આ તો ભાગશાળીને જેના નસીબમાં હોય એને આવો લાભ અને મોકો મળે. તો મને પણ આવો લાભ દાદા હા, પણ તમારા આવવાથી અમને બધાને પણ, અને બહેનોનો હું તો કાયમી 7 દિવસથી આ લોકોને કહું જ છું, બાપુ પણ અમે અમારી મહાદેવની લહેર હાલે જ છે ને આપના આવવાથી આજ રામનવમીમાં શિવલહેર ને રામપુરી આનંદેશ્વર મંદિર એ અહીંયા હાજર હોય તો બેઠા હોય તો આવે અને એનું અહીંયા વ્યાસપીઠ ભવ્ય સ્વાગત કરે છે. મહાદેવના શરણમાં આપણે ઓમ નમઃ શિવાય શક્તિપીઠ માં પાર્વતીપતિ હર મહાદેવના સાનિધ્યમાં અહીંયા પધારેલા અતિથિ દેવો ભવ એનું આપણે ભાવથી અને ભવ્ય રીતે જેણે કંઈક શિવ શક્તિ સાક્ષાત મહાદેવ અને અમારે આનંદેશ્વર મહાદેવ એટલે અહીં પાડોશી જો ભાઈ, અને આનંદ મહાદેવ પણ આનંદી અને અમારે એના પૂજારી વિશાલપુરી બાપુ પણ આનંદમાં મોજમાં હોય. અને ખાસ એવી અને હવે જેની ઘણા સમય આવતા જ અમારા અંદર ગુરુભાવ જાગે
ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ને ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અમે ગમે ત્યાં હોઈએ પણ મનની અંદર આચાર્ય દેવો ભવ કોઈ આવી જાય એવા અમારે સંસ્કૃત સોમનાથ યુનિવર્સિટી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના શ્રી નરેન્દ્રભાઈ પંડ્યા આચાર્ય શ્રી એને હું ખાસ ભાવ્યથી આશીર્વચન અમે તમારી પાસેથી લઈ શકીએ. આપ આવો અને શિવ મહાપુરાણ વ્યાસપીઠ અહીંયા રામેશ્વર મહિલા સત્સંગ મંડળ એ ખૂબ ભવ્યથી ભવ્ય આપના આગમનથી ગુરુપ્રસાદ બની ગયો. અને થોડા શબ્દો કે આપજો એટલે આપણે થોડી એકાદી મિનિટમાં જ એ ઘણું બધું શિવ આશીર્વચન આપશે. થોડા બે શબ્દો. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. ભગવાન સોમનાથ મહાદેવની અનુકંપાથી શિવ પુરાણના અનુગ્રહથી શ્રી રામેશ્વર મહિલા સત્સંગ મંડળના ભક્તિભાવથી અને એ લોકોના નિત્ય સત્સંગને કારણે ભગવાનની કૃપા થઈ અને આ કથા અહીં બિરાજી છે. અમે ઘણી વખત રામ મંદિરે જઈએ, પૂજારીજી મહારાજનું બી દર્શન થાય અને વિશેષ કરીને સાંજે જ્યારે જ્યારે આવવા જવાનું થાય ત્યારે બહેનો મહિલા મંડળના એ સત્સંગ કરતા હોય એના બી દર્શન થતા હોય છે. તો આપ સૌના ભાવથી આ શિવપુરાણની કથા થઈ અને શ્રી આદરણીય પૂજ્ય ભૂપેશ દાદાના મુખેથી આપણે શિવપુરાણનો લાભ મળ્યો છે. અત્યારે જ ખૂબ સુંદર રીતે સ્વર વિદ્યાનું નિરૂપણ, ઘણા બધા ઓછા લોકો સ્વર વિદ્યાનું નિરૂપણ કરતા હોય છે, એમના મુખેથી આપણને સ્વર વિદ્યાનું દર્શન થયું. શિવ સ્વરોદય નામનો એક ગ્રંથ છે જેમાં આખી શિવ સ્વરોદયની વાત કરી છે, સ્વરની વાત કરી છે. શંકરાચાર્ય ભગવાને એક યોગ તારાવલી નામનો ગ્રંથ લખ્યો છે. એમાં એવું લખ્યું છે કે શંકર ભગવાન અને પાર્વતીજી એ મોટે ભાગે સત્સંગ જ કરતા હોય. શંકર ભગવાન કથા કહેતા હોય અને પાર્વતીજી સાંભળતા હોય. અને કૈલાસનું ધામ હોય, શિવ પાર્વતી એ સ્વયં સત્સંગ કરતા હોય છે. અને એમાં એવું લખ્યું છે કે ભગવાન શંકરે પાર્વતીજીને 1.25 લાખ પ્રકારના યોગ સમજાવ્યા. અને એ 1.25 લાખ પ્રકારના યોગમાં સૌથી મોટો કોઈ યોગ હોય ને તો એ નાદ અનુસંધાન છે. નાદ અનુસંધાન. આપણે જ્યારે કાન પાસે આંગળી રાખીએ ને તો અવાજ સંભળાય, બે કાન બંધ કરીએ ત્યારે અવાજ સંભળાતો હોય છે. એ નાદાનુસંધાન યોગ છે. અને એ નાદાનુસંધાન યોગ જે કરે એ સર્વોત્તમ પ્રકારનો યોગ છે. એ સ્વર વિદ્યાનો આ યોગ છે. ભગવાન મહાદેવની અનુકંપાથી આપણને બી સ્વર વિદ્યાની પ્રાપ્તિ થાય અને આપણું શિવ સ્વરૂપ જીવ માત્ર એ શિવ છે અને એ શિવ કથા દ્વારા પ્રગટ થતા હોય છે. આપણે બી જીવમાંથી શિવ બનવાની પ્રક્રિયા હોય છે. હું તો શ્રવણ કરવા માટે આવ્યો હતો. એવું ભવ સંસ્કૃત તત્સમ અને તદ્ભવ બંનેને પોતાના ઊંડાણ સુધી જેણે ઉતારી લીધા છે. કહેવાનું ઘણું બધું હોય છે, અમારા કરતાં પણ એની પાસે અદ્ભુત જ્ઞાન છે. પણ આ અવસરે એને થોડા શબ્દોમાં જ આપણને ઘણી બધી વાત તમને કરી દીધી. બે આપણે જ્યારે બંધ કરીએ ને આપણા બહારના અવાજ બંધ થાય ત્યારે અંદર એક સમુદ્રના મોજાની જેમ જે નાદ ચાલે અને નાદ થોડીક વાર માટે ચાલે એટલે નાદમાં આપણું ધ્યાન જાય તો એનાથી પણ સ્વર વિજ્ઞાનની એક અદ્ભુત ઘણા બધા ગ્રંથોના અનુભવની વાત આપણે સમજાવી. અને હવે આપણે માં શક્તિનો આજે દિવસ એટલે શક્તિની બધી જો ઉત્સવ બહેનો તૈયાર થઈ ગયું. આમ તો એને 5 વાગે આમંત્રણ હતું પણ વચ્ચે આ બધા કથાના દોર સાથે એ લોકો તૈયાર થઈ ગયા હોય ત્યારે મુખ્ય મંડપ ઉપર 9 શક્તિપીઠો પોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યાં થોડી વારમાં જ આપણે નવદુર્ગા શક્તિપીઠ અહીંયા બિરાજમાન એ બધાનો જ ભવ્ય ઉત્સવ
અને ભાવપૂર્વક એ નવે નવ શક્તિઓ જ્યારે પ્રગટ થાય અને નવે નવ પ્રગટ થઈને પરિક્રમા કરે અને પછી આપણે નાદ સાથે ફરી વખત તમને જ્યારે ક્યારની આમ મને ખબર છે કે નાદ રાસ આલે તો આપણે નવ રાસ એ પછી એના પછી ભાવથી ત્યાં સુધી થોડી કથાની વાતો કરી દઉં કે લોકો નવે નવ દેવીઓ પ્રગટ થઈને ગેટ ઉપર હમણાં આવી જાય ત્યાં અધૂરી વાત તમારા સુધી એ પહોંચાડી દઉં છું. મહાદેવ કહે છે કે મારો એક સ્વભાવ એક વાર ધારી લેવું અને તેના ધ્યાનમાં રહેવું. આમ તો ધારણા અને ધ્યાન યોગના શબ્દો છે. ધારી લેવું ને ધ્યાનમાં રહેવું. ધ્યાન ધરતા ધરતા સમ બની જાવ, સમ બનીને એને અધીન બની જાવ એટલે સમાધીન બની જાવ. આપણે એને સમાધિમાં રહેવું કહીએ છીએ. સૃષ્ટિના રથ ચક્ર ચલાવવા માટે હું નારાયણનું એક સ્મરણ કરું. એ જ નારાયણ રામ, એ જ નારાયણ કૃષ્ણ, એ જ નારાયણ 10 અવતારી, એ નારાયણ 24 અવતારી, એ નારાયણ અનેક પ્રકારના પૃથ્વી ઉપર પ્રગટ થઈને પોતાના જન્મોને આજે પણ આપણે ઉજવીએ છીએ. સૃષ્ટિ પ્રલય બસ હે માં પાર્વતી, હું તારામાં જ સમાઈ જાઉં છું. મારે નારાયણ ત્યારે સ્મરણ કરે કે સૃષ્ટિનું કામ બધું હાલતું હોય ને એટલે એનું સ્મરણ કરું. કંઈક કામ હોય તો એ મને સ્મરણ કરે. મારું ધ્યાન બે જ જગ્યાએ બસ રહે છે. એક સૃષ્ટિ હાલે એટલે નારાયણ, અને સૃષ્ટિ પૂરી એટલે હું તારામાં સમાઈ જાઉં છું. દરેક સિદ્ધિને મેળવવી હોય, પરાક્રમ, બળ, શૌર્ય, પ્રચંડ શક્તિ પ્રાપ્ત કરવા શ્વાસે વિશ્વાસે શિવ શક્તિનું ધ્યાન, શાંત, એકાંત, મૌન અને ધ્યાન. પહેલા તો તમે એક પાણીનો ગ્લાસ લ્યો, પછી કોઈ મહેમાન આવે અતિથિ એને આમ ગ્લાસ દેવા જાઓ, ત્યાં સુધી પહોંચો, ટેબલ ઉપર કે રાખી દો ટીપાઈ ઉપર, એટલે પાણીનો ગ્લાસ આમ સ્થિર થઈ ગયો છે, પણ અંદરનું પાણી નહીં સ્થિર થયું હોય, એને થોડી સેકન્ડો લાગશે. પહેલો જ પ્રકાર છે કે તમારા શરીર રૂપી એક ગ્લાસને સ્થિર રાખવો પડે. પછી મન રૂપી એ પાણી સ્થિર થાય એટલે પહેલું છે સ્થિરતા, પવિત્રતા અને શાંતિ. આ બધા યોગ પ્રાપ્ત થાય. પછી તમે એકલા પડો. એકલા પડો એટલે તમે આમ એકલા પડ્યા હોય પણ તમારા મનમાં બેકલા, ત્રેકલા, ચોકલા એમ ઘણું બધી હાલતું જ હોય. કેટલું જગત. દેવગીરી બાપુ તરફથી 501 રૂપિયા રામેશ્વર મહિલા સત્સંગ મંડળમાં આપવામાં બને એટલા માટે સાધુવાદ આપણે ભાવથી ભરતગીરી બાપુ વેરાવળ એ 500 રૂપિયા એના તરફથી પણ આપવામાં આવે છે. એને પણ આપણે શિવ સાધુવાદ અને મહાદેવની અપાર કૃપા. વાત મારી હતી એકાંત એટલે એકલું. રાત્રે તમે કદાચ કાયમી આમ તમારા શરીરમાં કેટલા કામમાં ઉઠીને આમ દોડા દોડીને ધડ બળાટીને ધમ પછાડાને ધીંગા મસ્તીને કઈ જો તો આમ મનને ક્યાંય શાંતિ જ ન હોય ને સવારથી આપણી દુનિયા હાલે પણ સાંજ પડે ને એટલે આપણે એમ થાય કે હવે હું થાકી ગયો, હવે હું થાકી ગયો, હવે બસ હવે ખાધું ને અડધું ખાધું ને નહીં પણ હવે હું આમ બસ હવે સુઈ જ જાઉં. ખૂબ થાક લાગ્યો હોય ને ત્યારે ઝડપથી નિંદ્રા આવે.
શરીર એકદમ થાકી ગયું છે, શરીરની દસે દસ ઇન્દ્રિયો એકદમ સતત કાર્ય કરીને થાકી ગઈ છે, અને થાકી ગઈ છે એટલે થોડી જ સેકન્ડ કે મિનિટમાં તમને નિંદ્રા નામની દેવી, ઈ પણ જો સદભાગ્ય હોય તો થાય. એક આપણા વખડિયા બજારમાં નાની ગલીમાં પણ રેકડી લઈને એક મજૂર કદાચ 5 હાથ ગુણ લઈને કામ કરતો, રાત પડે એટલે કદાચ એને નિંદર શાંતિથી આવી જાય. પણ એ જ સમયે એમ માની લેજો કે કોઈ જણાને એક નિંદ્રા લેવા માટે કેટલી દવા લેવી પડે, પછી પણ ન પણ આવે. એટલે એને ધ્યાનમાં રાખીને આપણે એમ કહી શકીએ 24 કલાકમાં વહેલી સવારે 12 મિનિટ અને સાંજે 12 મિનિટ સૂતા અને ઉઠતા તમને તમારા જીવનનું એકાંત મળે છે. અને એ સમયે જે એકાંત મળે છે ત્યારે સાવ મૌન રહીને પણ કડીકાળ નામ સંકીર્તન, કા તમે કોઈ નામ સ્મરણ કરી લ્યો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે જેને માનતા હોય, તમારા કુળદેવ, તમારા ઈષ્ટદેવ, પણ એક નામ એકને સાધવાથી બધું સધાય. આપણે કરીએ શું કે એક મકાન છે પરમાત્મા અને ફરતી સીડી છે, એ ધર્મ છે. આપણે એમ કહીએ કે એ અનેક સનાતન સંસ્કૃતિમાં અનેક અનેક દેવી દેવતાઓ, અવતારો, સૃષ્ટિના અનેક અનેક સ્વરૂપો, આપણે એમાંથી એક સીડી ઉપર આમ ચડવા જઈ રહ્યા. એના થોડાક પગથિયાં આમ ચડી ગયા પછી આપણે શું કરીએ કે હાલો જય શ્રી રામ અઠવાડિયું કરું, કાંઈ થતું નથી. કે બધાય કહેતા હતા કે જય શ્રી રામ કરો તો મારા બધાય કામ થઈ જશે. હાલો હવે જય શ્રી કૃષ્ણ. બીજા દી થોડાક દી આપણે જય શ્રી કૃષ્ણ ચાલુ કર્યું, ઈ પાછું અઠવાડિયું, આમાંય કઈ થતું નથી. હાલો હાલો ઓમ નમઃ શિવાય, થોડાક દી ચાલુ કર્યું, એ કે કઈ નહીં. તો હવે હાલો જય માતાજી. અને આખી જિંદગી પૂરી થઈ જાય પણ આપણે સીડી ચડીએ ઉતરીએ, બીજી સીડી ચડીએ ઉતરીએ, મકાન સુધી કોઈ દી પહોંચતા જ નથી. મકાન સુધી પહોંચવું હશે ને તો એક જ સીડી જોશે, કારણ કે ઈ સીડી ઉપર તમે ચડી ગયા, મકાન સુધી પહોંચી ગયા તો તમને ખબર પડી જશે કે નહીં આ બધી સીડી તો અહીંયા જ આવે છે. એક નામ એનો જપ મેં તમને આગળ કીધું 1.25 લાખ જપો ત્યારે જ સિદ્ધ થાય. તો 1.25 લાખ તો જપવા પડે ને. કોઈ એક નામનું અનુષ્ઠાન કરવું હોય, 4 માળા તમે કરો, 1 માળા કરો, 10 માળા કરો ને કાયમી. અગ્નિહોત્રી અમારે ભૂદેવો શું કરે, 10 માળા કરે તો 1 માળા હોમ કરે, પછી જળ લે, પાણી લે, ખોરાક લે, ગમે તે ભોજન પ્રસાદ બધું પછી લે. આજે પણ આ કળીકાળમાં અગ્નિહોત્રી ભૂદેવો બ્રાહ્મણો એની સંખ્યાઓ ઘટતી જાય છે. આપણી સંસ્કૃતિ માટે ચોક્કસ આપણે કરવું પડશે. જો કડીમાં નામ સંકીર્તન હશે તો સંકીર્તન તો આપણને કે કથા સત્સંગ એના માધ્યમથી મળે. આપણે પણ ઘરે એવું નથી કે અહીંયા આ બધા સુર સંગીત એ લોકો ઘરે એની મસ્તીમાં પણ ગાતા હોય, એની મસ્તીમાં વગાડતા હોય, એક ભગવાનના ધ્યાનમાં તન્મય બનીને કહેતા હોય. એની સામે કોઈ વ્યક્તિ હોય કે ના હોય, એ તો એકલા પણ એની મસ્તીમાં ગાતા હોય. મને એમ થાય કે મારે આ ગીત ગાવું, રચના મેં કરી છે તો એ રચના 12 વર્ષથી 11 વર્ષ સુધીમાં એવા 30-35 વર્ષ સળંગ એને મને મજા આવે એટલે હું ગાઉં ને મને આનંદ આવે. મારી સામે કોઈ શ્રોતા બેઠા હોય તો ઠીક છે, નથી કોઈ હોય કે કોઈ હોય તો 2 જણા સાંભળે, ન હોય તો ન પણ સાંભળે, પણ આપણી મસ્તીમાં આપણે એ આનંદને એ લઈએ અને એ જે પ્રાપ્ત થાય. એટલા માટે આપણે કહી દીધું છે અહીંયા કે એક મંત્ર તમે કોઈ પણ ગુરુમુખી છે કે નથી, તમે મંદિરે જઈ હાથ જોડી નક્કી કરી લ્યો, મનથી એક સિદ્ધ કરી લ્યો આ એક મંત્ર મારા માટે ઈષ્ટ છે,
એ જ ગુરુમુખી મંત્ર બની ગયો. કદાચ કોઈ તમને કીધું હોય તો ઠીક છે, ન કીધું હોય તો ઠીક છે. એ મંત્રને કાયમી એક માળા તો કરો. એક માળા કરો. એક વર્ષ લાગશે, 2 વર્ષ લાગશે, આપણી જિંદગીના જેટલા વર્ષો લાગશે. અને માળા કરવાનો નિયમ કે એક માળા હાથમાં લ્યો અને ઓમ નમઃ શિવાય 8 વાર બોલો એટલે વિચાર આવશે. પહેલી વાર માળા લીધી હશે એને, પછી 18 પછી આવે, 28 પછી આવે, પણ સળંગ 108 માં એક પણ વિચાર ના આવે તો માળા થઈ કહેવાય. એવી માળામાં પહોંચવાનું છે. ને પહોંચવા માટે 2 દી લગ્નમાં ગયા, 4 દી બીમાર પડ્યા, મુકાઈ ગઈ, છૂટી ગઈ તો 5-6 15 દી લાગે હો. એના માટે મનને મક્કમ સંકલ્પ, કોઈ વિકલ્પ નહીં. ભૂખ લાગે તો કેમ ખાઈ લ્યો, તરસ લાગે ને કેમ પાણી પી લ્યો. એમ સવાર સાંજ ભગવાનનું નામ સ્મરણ કરશું જ. ઉઠીને સૂતા, આજે હું કદાચ 15 મિનિટ નિંદ્રા પછી લઈશ, પણ એક માળા તો કરીશ જ. ઉઠીને મારા કામ માટે હું 15-20 મિનિટ વહેલી ઉઠી જઈશ, વહેલો ઉઠી જઈશ. એક માળા તો કરીશ જ. ખાલી એક માળા. 10 માળા થાય તો તમારો 1.25 લાખ 4 મહિનામાં પૂરું થઈ ગયું. 1200 માળા થઈ ગઈ એટલે 1.25 લાખ અનુષ્ઠાન પૂરું. બસ જીવનમાં આ કથા કાલે પૂર્ણાવતી હોય. કેટલાક શબ્દો આ શક્તિની વાત છે, અને શક્તિની તો સાથે શિવને શક્તિ હાજર. શક્તિઓ પ્રગટ થઈને આપણી સામે હમણાં દર્શન આપશે ને 99 દુર્ગા માતાજી સાક્ષાત. એની પહેલા જ એક સંકલ્પ લઈ લ્યો આજ કથામાં. એક માળાનો સંકલ્પ. હું કાયમી કથા કરું, દક્ષિણા તો માગું જ. ભૂદેવડીઓ છે, દક્ષિણા તો મને આપવી તો પડે જ. પણ મારે માટે હે લક્ષ્મી જોઈએ કે જેમ ઓમ નમઃ શિવાય મંત્ર જાપ પાર્વતીમાં જે પાય સમયે મેં તમને વાત કરી, 12 નામ 12 જ્યોતિર્લિંગમાં મેં તમને કીધું જપી લેજો. આજ એક સિદ્ધ થોડીક અઘરી વાત આપું છું. સંકલ્પ કરીને મને એક દક્ષિણામાં કાયમી એક માળા કરો ને બસ. આજની કથા પછી એક વાત તો શરૂ કરી દેજો. એક ઓમ નમઃ શિવાય કરો. કુળદેવ ઈષ્ટદેવ કાંઈ પણ તમે 1250 માળા કરવાનો સંકલ્પ કરી લ્યો કે ગમે તે ભોગે 1200 માળા એકવાર કરવી છે. મારે એક મંત્ર તો સિદ્ધ કરો. આ એક જન્મમાં એક વસ્તુ તો મારા ભેગી લઈ જાઉં જે મારા શ્વાસમાં ભેગી આવે. અને ત્યારે મહાદેવની જે કૃપા પ્રાપ્ત થાય ને, અને મહાદેવી ઝોલી ભરે ને તો કેવી ભરે ખબર ને? कि झोली मेरी भर दे, झोली मेरी भर दे ओ कैलाश वाले, बेड़ा पार कर दे, बेड़ा पार कर दे ओ त्रिशूल वाले, कर दे वो त्रिशूल वाले। झोली मेरी भर दे वो कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे वो कैलाश वाले, बेड़ा पार कर दे वो त्रिशूल वाले, बेड़ा पार कर दे ओ त्रिशूल वाले। संसार पर लगा दे ओ डमरू वाले, संसार पर लगा दे ओ डमरू वाले। हे संसार पार लगा दे वो डमरू वाले, पार पार लगा दे ओ डमरू वाले। झोली मेरी भर दे कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली
भर दे ओ कैलाश वाले, झोली झोली भर दे ओ कैलाश वाले। शंभू ભાવથી રમવું હોય તો થોડી વાર એક રાસ પણ સાથે, પછી મનમાં ન રહી જાય ભાઈ કે છેલ્લે આજ ન થયો। सब बंधन छुड़ा दे ओ हिमगीर वाले, सब बंधन छुड़ा दे ओ हिमगीर वाले, सब बंधन छुड़ा दे ओ हिमगीर वाले, सब बंधन छुड़ा दे ओ हिमगीर वाले। सामने खड़ाओ जिंदगी देने वाले, सामने खड़ा हो जिंदगी देने वाले। सामने खड़ाओ जिंदगी देने वाले, सामने खड़ा हो जिंदगी देने वाले। झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले। झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले। बेड़ा पार कर दे ओ त्रिशूल वाले, बेड़ा पार कर दे ओ त्रिशूल वाले। बेड़ा पार कर दे ओ त्रिशूल वाले, बेड़ा पार कर दे ओ त्रिशूल वाले। शंभू मोह माया मिटा दे महादेव बोले वाले, ओ माया मिटा दे महादेव भोले वाले। मोह माया मिटा दे ओ महादेव बोले वाले, ओ माया मिटा दे महादेव भोले वाले। अलग है निरंजन अवधूत भभूत भाले, अलग है निरंजन अवधूत भभूत भाले, अलग है निरंजन अवधूत भभूत भाले, निरंजन अवधूत भभूत वाले। झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले। झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले। बेड़ा पार कर दे ओ त्रिशूल वाले, बेड़ा पार कर दे ओ त्रिशूल वाले। बेड़ा पार कर दे ओ त्रिशूल वाले, बेड़ा पार कर दे ओ त्रिशूल वाले। संसार पार लगा दे ओ डमरू वाले, संसार पार लगा दे ओ डमरू वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले। शंभू
अलख धनी वाले इधर उधर कर दे हो अलग धनी वाले इधर नजर कर दे आज अलख धनी वाले इधर नजर कर दे हो अलग धनी वाले बहुत समय से प्यासा पिनक धरने वाले बहुत समय से प्यासा बिना धरने वाले बहुत समय से प्यासा पिनक धरने वाले बहुत समय से प्यासा बिना धरने वाले झोली मेरी भर दे ओ कैलाश 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 वाले बेड़ा पार कर दे ओ त्रिशूल 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 वाले संसार पार लगा दे ओ डामरू वाले संसार पार लगा दे ओ डमरू वाले संसार पार लगा दे ओ डामरू वाले संसार पार लगा दे ओ डमरू वाले झोली मेरी भर दे कैलाश वाले झोली मेरी भर दे ओ कैलाश वाले झोली मेरी भर दे ओ कैलाश वाले भर दे ओ कैलाश वाले शंभो आज तो काम कर दे काम भस्म करने वाले आज तो कर दे काम भस्म करने वाले आज तो काम कर दे आज तो काम कर दे आज तो काम कर दे काम भस्म करने वाले आज काम कर दे काम भस्म करने वाले नजर कर दे नटराज जटाजूट चंद्र वाले नजर कर दे नटराज जटाजूट चंद्र वाले नजर कर दे नटराज नजर कर दे नटराज नजर कर दे नटराज चंद्र छे भाले नजर कर दे नटराज चंद्र छे वाले वाले कर दे नटराज जटा चंद्र वाले नजर कर दे नटराज जटा चंद्र वाले झोली मेरी भर दे कैलाश वाले झोली मेरी भर दे ओ कैलाश वाले बेड़ा पार कर दे